કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ધોરણ 6 નું ગણિત શરૂ કરવાના છીએ. જે આપણે પહેલાની જેમ જ કે સ્કોલરશિપ પરીક્ષા અને પ્રવેશ પરીક્ષામાં તો કામ આવે, સાથે સાથે જે વિદ્યાર્થીઓ અટાણે છઠ્ઠા ધોરણમાં ભણે છે, જે સ્કોલરશિપની તૈયારી નથી કરતા, તે લોકોને પણ ખૂબ કામ આવે. તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. ગણિતમાં પેટર્ન, પેલું ચેપ્ટર આપણું કયું છે? ગણિતમાં પેટર્ન. હવે આપણે પેટર્નની વાત કરીએ તો કોઈ પણ જગ્યા ઉપર આપણે જઈએ તો એમાં આપણને પેટર્ન જોવા મળતી હોય. જેમ કે તમે સવારના ઉઠો છો, સ્કૂલે જાઓ છો, સ્કૂલમાં તમને પેટર્ન દેખાશે. પછી તમારા કોઈ પણ પ્રકારની તમે સામાન્ય વસ્તુ પણ જોશો, મમ્મી તમારા ઘરે જે જમવાનું બનાવે છે ને તેમાં પણ કોઈ ના કોઈ પેટર્નનો ઉપયોગ થાય છે. હવે તે વિશે આપણે આમાં સમજવાનું છે. તો ચાલો આપણે જોઈએ ગણિત શું છે. આમાં આપણને પહેલો જ પ્રશ્ન ગણિત શું છે એ કીધું છે. તો ગણિત એ આપણી આસપાસ રહેલી પેટર્નને ઓળખવામાં અને પેટર્ન કેવી રીતે રચાય છે તે સમજૂતી આપે છે. તો ગણિતનું મૂળ કારણ શું છે? તો કે આપણે આજુબાજુમાં વિસ્તારમાં કયા પ્રકારની પેટર્ન બને છે એ પેટર્નને સમજવાની અને ઓળખવાની, રચવાની, સમજવાની, ઓળખવાની તમામ સમજૂતી એ આપે છે. હવે આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. જેમ કે મેં તમને હમણાં વાત કરી, મમ્મી તમારા ઘરે જમવાનું બનાવે છે ને તેમાં પણ પેટર્ન જોવા મળે છે. મીઠું કેટલું નાખવું, ચોખા, આપણે મમ્મી ભાત બનાવતી હોય તો ભાતમાં પાણી કેટલું નાખવું, ચોખા કેટલા નાખવા, ઘરમાં જેટલા વ્યક્તિ છે એ પ્રમાણેના ચોખા થવા જોઈએ, પછી એમાં મીઠું કેટલું નાખવું, તે બધી વસ્તુ મમ્મી જોતા હોય છે. તો એ પણ એક પ્રકારની પેટર્ન જ છે. એની સાથે સાથે આપણે શાળામાં તમે આવો છો, તમારા 5 પીરિયડ કે 4 પીરિયડ ચાલતા હોય તો તેને ટાઈમ પીરિયડ કેવી રીતના ફાળવો, સમય કેવી રીતના ફાળવવો, રિસેસનો ટાઈમ શું રાખવો, અને જે પીરિયડ્સ આવે છે તો એ બધાના તમામ વિષયને વ્યવસ્થિત પ્રોપર એટલે કે જોઈતા પ્રમાણમાં લેક્ચર્સ મળી રહી તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. એના પછી આપણે ખરીદી પણ કરીએ છીએ. કોઈ પણ પ્રકારની આપણે ખરીદી કરતા હોય તો એમાં પણ આપણે પેટર્ન અનુભવીએ છીએ કે ભાઈ અટાણે આપણે ઓનલાઈન તમે કંઈ પણ ખરીદી કરશો તો તમે જોશો ક્યારે ભાવ વધેલા છે, ક્યારે ઘટેલા છે. તો એ એક પ્રકારની પેટર્ન આપણે ફોલો કરીએ છીએ. હવે એના સિવાય બીજી એક મહત્વની વસ્તુ હવામાન. હવામાન ખાતું હમણાં થોડા સમયમાં આપણે ચોમાસું ચાલુ થશે, ઉનાળુ ગયો તો ઉનાળામાં, ચોમાસામાં અને ઉનાળામાં, આપણે ઉનાળાની વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા ક્યારેક પણ જાહેરાત આવતી કે ભાઈ હીટ વેવ્સ છે, ગરમી છે, આમ છે, તેમ છે. તો કેવી રીતના? તો આ પેટર્નને આપણે સમજેલી છે તેના ઉપરથી ખબર પડે છે. હવે પેટર્ન ઓળખવી, સમજવી અને રચવી એ આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ છે. હવે તમે કોઈ પણ પેટર્ન સમજી શકો, કોઈ પણ પ્રવૃત્તિ તમે પેટર્નને અનુરૂપ જોઈ શકો, તમને બનાવી પણ શકો. એટલે આ એક જ ખૂબ મજા આવે વ્યક્તિ વસ્તુ છે. હવે આમાં ગણિત જે છે ને એનો ઉદ્દેશ શું છે? તો જે પેટર્ન અસ્તિત્વમાં છે ને એને ખાલી શોધવાનો આનો ઉદ્દેશ નથી. જે પેટર્ન જે છે ગણિતનો મેઇન મૂળ ઉદ્દેશ શું છે? જે પેટર્ન અવેલેબલ છે ને એને શોધવાનો નથી, પણ એનું અસ્તિત્વ શા માટે છે એની સમજૂતી પણ આપે છે. શા માટે અસ્તિત્વમાં છે એની સમજૂતી પણ આપે છે. અને આપણે જે માનવ પ્રગતિમાં જે રીતનું કામ છે એના પણ એ મદદ કરે છે. જેમ કે આપણે મંગળ મિશન આપણું કર્યું હતું ભારતનું, તો એ કેવી રીતના થયું હતું? ગણિતની મદદથી થયું હતું. પછી હું વાત કરું કે આપણું અટાણે આદિત્ય L1 ગયું છે, તો આદિત્ય L1 જે સૂર્યનું મિશન છે તો એ પણ શું છે? તો એ ગણિત ઉપર નિર્ભર છે. બરોબર. એટલે એવી રીતના શું છે? તો કે હવે ગણિત આપણે માનવીઓને રોજબરોજમાં તો કામ આવે છે, પણ સાથે સાથે આવા કોમ્પ્લેક્સ જે વસ્તુ છે તેમાં પણ ખૂબ કામ આવે છે. ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિની પેટર્ન સમજવી આપણે જોઈ લઈએ. આપણે કેવી રીતના ખબર પડી કે પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવામાં 365 દિવસ ને 6 કલાક લાગે છે? તો આ પેટર્ન એક ફોલો કરે છે કે ભાઈ સૂર્ય રોટેટ આજુબાજુ ફરે છે, તેથી આપણે કહી શકીએ. હવે વિચારો અને શોધો. તો આપણે આ પ્રશ્નો જોઈએ, આમાં આપણને શું કહેવા માંગે છે. તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણી રોજિંદા જીવનમાં મદદ કરે? તો અટાણે જ આપણું આઈપીએલ પૂરું થયું. તો આઈપીએલ પૂરું થયું તો એમાં શું કહેવાય, કોહલીએ કેટલા રન કર્યા, શું છે, કેવી રીતના છે? તો એ તમામ વસ્તુ શું થાય? ગણિતને ઉપયોગી થશે, ગણિતને અનુરૂપ થશે. એટલે આપણે જે કોઈ પણ પ્રકારની સ્પોર્ટ્સ જે છે એના ઉપરથી, પછી મેં તમને વાત કરી ટેકનોલોજી, તો આ પણ શું છે? ટેકનોલોજી પણ એક આપણા જીવનનો ઉપયોગમાં જ આવે છે. ત્યાર પછી હું વાત કરું તો જે આપણે ઇન્ટરનેટ છે, આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, અટાણે તમે જે આ વિડીયો મારો જોઉં છો યુટ્યુબ ઉપર, તો એ પણ શું છે? તો કે ભાઈ પણ ગણિતની જ કમાલ છે. જેથી કરીને આપણે કહી શકીએ કે આપણા રોજિંદા જીવનમાં હાલ ફિલહાલના ઓલામાં ખૂબ મહત્વની છે. કોડિંગ ભલે થાય છે, ઘણા એવા વ્યક્તિને એમ છે કે આ તો કોડિંગથી, પણ કોડિંગ માટે પણ ગણિતની તો જરૂરિયાત પડે છે. પછી તમે કોઈ પણ એક ફોટો જોવો છો તો ફોટો
ફોટો જોઉં છે એ પણ હવે તો બને છે કે ભાઈ કેવી રીતના એ ગોલ્ડન રેશિયોમાં હોય છે. તો આ બધી શું છે, રોજિંદા જીવનના આપણા ગણિતના ઉદાહરણો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ગણિતે માનવ જાતિ આગળ વધારવામાં કેવી રીતે મદદ કરી છે? તમે આ સંબંધિત ઉદાહરણો વિચારી શકો છો. વૈજ્ઞાનિક પ્રયોગોમાં તો આપણા વૈજ્ઞાનિક પ્રયોગો ઘણા બધી છે, એમાં થયું છે. જેમ કે હું ગાડીની વાત કરું, ગાડી આપણે બનાવીએ છીએ, પછી 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય કે આપણે રિક્ષા બનાવીએ, તો એ તમામમાં શું છે, ગણિતનો જ ઉપયોગ થયો છે. પછી આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહી ચલાવી, તો આપણે અર્થવ્યવસ્થા અને લોકશાહીમાં પણ છે, અર્થવ્યવસ્થા જે ચાલે છે, આપણું જે જીડીપી છે, તો એ બધું છે તો અર્થશાસ્ત્ર ને રિલેટેડ ટોપિક્સ, પણ એના પણ આમાં આપણે સમજ આપવામાં આવે છે. ગણિત આવડે તો આપણે અર્થશાસ્ત્ર કરી શકીએ ને. પછી પુલ બનાવવા, મકાનો બનાવવા, એ બધી જટિલ કાર્યોમાં પણ કામ આવે છે. પછી મેં હમણાં થોડીક વાર પહેલા મોબાઈલમાં એપ્લિકેશનની વાત કરું, કમ્પ્યુટરની વાત કરું, ટ્રેનની વાત કરું, આ તમામમાં આપણને રોજિંદા જીવનમાં આપણને શું કહેવાય, ગણિત કામ આવતું હોય છે. ત્યારબાદ સંખ્યાઓમાં પેટર્ન, તો આપણે સંખ્યાઓમાં પેટર્ન વિશે ચર્ચા કરવાની છે. આપણે સંખ્યાત્મક એટલે કે સંખ્યાઓની અને વિઝ્યુઅલ બંને જોવાના છીએ. હવે ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન, પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 સાથેની. પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરું, નેચરલ નંબરમાં શું આવશે, 1 2 3 4 થી ઇન્ફાઇનાઇટ. આ બધી કેવી છે, પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યામાં હું 0 ઉમેરી દઉં ને તો એ મને કેવી મળશે, મને પૂર્ણ સંખ્યાઓ મળશે ઇન્ફિનિટી સુધીની. તો આ સૌથી મૂળભૂત પેટર્ન છે, જે આપણી પૂર્ણ સંખ્યાની પેટર્ન છે ને, એ આપણી સૌથી મૂળભૂત પેટર્ન છે. અહીંયાથી આપણો ક્વેશ્ચન નીકળે કે ભાઈ ગણિતની સૌથી મૂળભૂત પેટર્ન કઈ, તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓની પેટર્ન આવે. ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે, તેને આપણે સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આ પૂર્ણ સંખ્યાની જેટલી પેટર્ન ફોલો કરે છે અને જેમાં જે અભ્યાસ કરે છે, તેને આપણે શું કહીએ છીએ, સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. હવે આ જે છે કોષ્ટક, આમાં આપણે જોઈએ સંખ્યા શ્રેણીના ઉદાહરણો. તો પેલી શ્રેણી કઈ આપેલી છે, તો તમામે તમામ એક આપેલા છે, 1 2 1 1 1 1 1 1 એવી. આ કેવી છે, બધા જ એક. આવી રીતના આપણે બીજી વિચારીએ તો શું આવે, બધા 2 આવી શકે, 2 2 2 2 2, એવી રીતના શું આગળ વધી જાય. એવી રીતના હું એમ કહું 15 15 15, બધા અંક કેવા આવે, 15 આવે, તો એ પણ આપણી મારી બીજી શ્રેણી થઈ શકે. એના પછી 1 2 3 4 5 6 7, આ કેવી થશે, આ કન્ટિન્યુ ગણતરીના નંબરો, કાઉન્ટિંગ નંબર્સ વાળી છે. પછી 1 3 5 7 9 11 13, આ કેવી થશે, તો કે આ મારી એકી સંખ્યાની શ્રેણી થશે. આમાં આગળ વધે તો કેટલા આવે, 14 15 16 17 આવશે, એવી રીતના આગળ વધી જશે. પછી 2 4 6 8 10 12 14, આ કેવી થશે, બેકી સંખ્યાની થશે. આમાં હું 14 પછી વિચારું તો 16 18, એવી રીતના આગળ વધતી જશે. ત્યારબાદ 1 3 6 10 15 21 અને 28. તો આ તમે જોશો તો તમને અટપટી લાગશે, પણ તમને હમણાં ખબર પડી જશે. હું 1 માં 2 ઉમેરું તો 3 થાય, 3 માં 6 ઉમેરું તો 3 માં 3 ઉમેરું તો 6 થાય, 6 માં 4 ઉમેરું તો 10 થાય. તો આને છે ને ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી કહેવાય. ત્રિકોણીય સંખ્યા, તો અહીંયા આપણે જોઈએ ત્રિકોણીય સંખ્યામાં પેલા 1 હોય, પછી આ 1 2 ને આ 3, એના પછી 3 વધે, એટલે 1 2 3 4 5 અને 6. પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી 5 આવે એટલે કેટલી થશે, 5 આવે એટલે 15 થાય, એવી રીતના આગળ વધે. પછી 1 4 9 16 25 36 49. આ તમે જોશો ને તો આ બધા વર્ગ છે. આ 1 નો વર્ગ છે, પછી આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો છે, આ 5 નો છે, આ 6 નો છે, આ 7 નો છે. આને આપણે ચોરસની સંખ્યાઓ શ્રેણી તો કહી શકીએ, પણ સાથે સાથે એને આપણે વર્ગની સંખ્યા શ્રેણી પણ કહી શકાય. ચોરસની એટલે કે સ્ક્વેર નંબરની કેવી રીતના થશે, તો પેલા તો 1 આવ્યો, પછી 4, એટલે 1 2 3 ને 4, 3 વધ્યા. પછી 9 થયા, એટલે 1 2 3 4 5 6 7 8 9, એટલે 1 હતા, આમાં 3 ઉમેરાળા, આમાં કેટલા ઉમેરાળા, તો કે ભાઈ 1 માં અહીંયા 3 ઉમેર્યા, 3 માં અહીંયા 5 ઉમેર્યા, 5 માં અહીંયા 7 ઉમેર્યા. તો તમે જોતા જશો કેવી રીતના એ નીચે જે છે એકી સંખ્યાની શ્રેણી ચાલશે. ચાલો થોડુંક હું ભૂસી નાખું એટલે લખવું સહેલું પડે. હા, હવે આપણને 1 8 27 64 125 216 આપેલા છે. તો આ બધા કેવી છે, ઘન સંખ્યાઓ છે. તમામે તમામ ઘન સંખ્યાઓ છે. 216 પછી આવશે 343, પછી આવશે 512, એવી રીતના આગળ આપણી વધશે. પછી 1 2 3 5 8 13 અને 21. હવે આ શ્રેણી છે ને આપણને સમજવી પડે, તો આ શ્રેણી હું અહીંયા લખું છું. આને મસ્ત શ્રેણી આપેલી છે અહીંયા આપણને, વિરંગ સંખ્યાઓની શ્રેણી. હવે પેલા કેટલા આપ્યા છે મને, અહીંયા 1 આપ્યા છે અને 2 આપ્યા છે, પછી 3 આપ્યા છે, પછી આપેલા છે 5 8 અને 13. હવે જો હું 1 માં 2 ઉમેરું તો 3 થાય, 3 માં 2 માં 3 ઉમેરું તો 5 થાય, 5 માં 3 ઉમેરું તો 8 થાય, 8 માં 5 ઉમેરું તો 13 થાય, 13 માં
8 ઉમેરું તો 21 થાય. એવી રીતના આ શ્રેણી જો આગળ થઈ. પાછળની બે સંખ્યાઓનો સરવાળો કરીને આગળ મૂકતો જાય. આના બંનેનો સરવાળો કરીને અહીંયા મૂકો, પછી આનો બંનેનો સરવાળો કરીને અહીંયા મૂકો. એટલે પાછળની બે સંખ્યાઓનો સરવાળો કરીને આગળ મૂકતું જવાનું. ત્યારબાદ 2 1 2 4 8 16 36 64 આ કેના છે? 2 ના ઘાતની છે. 2 ની 1 ઘાત 2 આવે, 2 ની 2 ઘાત 4 આવશે, 2 ની 3 ઘાત કેટલી આવશે? 4 દુ 8 આવશે, પછી 2 ની 4 ઘાત 8 દુ 16 થશે. એવી રીતના આ સંખ્યા કેવી રીતના આગળ વધતી જશે? 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256. આવી રીતના આ શ્રેણી આગળ વધતી જશે. પછી 1 3 9 27 81 243 729 3 ના ઘાતની છે. 3 ની 1 ઘાત એટલે 3, એમાં અહીંયા પેલા મારા 3 ની શૂન્ય ઘાત એટલે 1 આવે, 3 ની 1 ઘાત એટલે 1, 3 ની 2 ઘાત એટલે 3 તેરી 9, 3 ની 3 ઘાત એટલે 9 તેરી 27, એના પછી 3 ની 4 ઘાત એટલે 27 તેરી 81. એવી રીતના આગળ વધતી જશે. તો આ બધી શું હતી? આ બધી આપણી ઘાતની પેટર્નો હતી. એના પછી આપણે જોઈએ વિચારો અને શોધો. શું તમે કોષ્ટક 1 ની દરેક શ્રેણીના પેટર્નને ઓળખી શકો છો? તો હા, અમે ઓળખી શકીએ. હા, અમે ઓળખી શકીએ. આપણે ઓળખીને. હવે તમારી નોટબુકમાં કોષ્ટક 1 ને દરેક શ્રેણીને તેની શ્રેણીના આવતી પછીની 3 સંખ્યાઓની સાથે ફરીથી લખો. ફરીથી લખવાની છે તો અહીંયા આપણે ઉપર જોઈ લઈએ કે કેટલીક લખી અહીંયા આપણે નાખીએ. 3 સંખ્યાઓ લખવાની છે. તો ચાલો, પેલી શ્રેણી કઈ આપી? બધા 1. તો કેટલી વખત આપણને આપ્યા છે? અહીંયા 1 2 3 4 5 6 7. તો અહીંયા 8, આ 9, આ 10. આ 3 વખત મેં લખી કાઢી. પછી 2 1 2 3 4 5 6 7 એટલે અહીંયા 8 9 અને આ 10. એના પછી એકી સંખ્યાઓની આપેલી છે ત્યાં મેં લખ્યા જ છે 15 17. પછી કેટલા આવશે? 19 આવશે. એટલે આનો જવાબ આવે 1 1 1. આનો પછી આપણે જવાબ આવશે 8 9 અને 10. આનો એકી સંખ્યાનો જવાબ આવશે 15 17 અને 19. બેકી સંખ્યાનો જવાબ આવશે 16 18 અને 20. એના પછી ટ્રાયેંગલ ત્રિકોણીય સંખ્યામાં આમાં હવે જો અહીંયા આપણે શ્રેણીથી પણ કરી શકીએ ને ત્રિકોણની રીતે કરવું હોય ને તોય થઈ શકે. આમાં કેટલા ઉમેરશે? 5, પછી 6, પછી 7. તો હવે કેટલા ઉમેરશે? 8. 28 માં 8 ઉમેરીએ તો 28 માં 8 ઉમેરીએ તો 29 30 31 32 33 34 35 36. એટલે કેટલા થશે? 36. 36 માં પછી 9 ઉમેરો તો 45. 45 માં 10 ઉમેરો તો 55. તો આપણું શું થશે? 36 45 અને 55. એના પછી આપણને ચોરસની સંખ્યાની સ્ક્વેરની આપેલી છે. ત્યાં 7 નો સ્ક્વેર છે, પછી 8 નો સ્ક્વેર આવે 88 64, 9 નો સ્ક્વેર 99 81 અને 10 નો દાયે દાયે 100. તો આવી રીતના 4 સંખ્યા થઈ જશે. પછી આપણને આ ઘનની આપેલી છે 343. પેલા 7 નો ઘન થશે. 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 અને 10 નો ઘન 1000. 10 ના ઘન તમને આવડવા જોઈએ અને 25 સુધીના વર્ગો પણ તમને આવડવા જોઈએ. પછી હું આગળની વાત કરું તો વિરહ સંખ્યામાં છે તો આમાં આપણે શું કરવા? આ બેનો સરવાળો કરીને આગળ કરતા ગયા. આ બેનો સરવાળો ફરી પાછો જવાબ આગળ. તો અહીંયા શું થશે? 13 નો ને 21 નો જવાબ સરવાળો કરું તો 3 ને 1 4 અને 2 ને 1 3. હવે મારે 34 માં 21 ઉમેરવા હોય તો 4 ને 1 5 ને 3 ને 2 5 એટલે 55. ને 55 માં ફરી પાછા કેટલા થશે? તો કે 5 ને 4 9 અને 5 ને 3 8 એટલે 89. તો આવી રીતના મારી 3 સંખ્યાઓ થશે. ચાલો, ત્યાર પછી એના આપેલી છે 2 ના ઘાત વાળી. તો અહીંયા 64 થશે. તો મેં લખી હતી 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256, 256 દુ 512. તો અમારી 10 સુધીની થઈ ગઈ. એના પછી 3 ની પાવર વાળી છે તો અહીંયા મારે 3 વડે ગુણવું પડે. તો 9 તેરી 27 નો 7 વધી પડી 2, 3 દુ 6 7 અને 8 અને 3 સત્તા 21 એટલે કેટલો આવશે? 2187. ફરી પાછા આને 3 વડે ગુણવા પડે એટલે 7 તેરી 21 નો 1 વધી પડી 2, 8 તેરી 24 25 26 નો 6 વધી પડી 1 અને 3 1 3 ને 1 4 અને 3 દુ ને 6 6465. એના પછીની એક સંખ્યા તમારે મને કમેન્ટમાં જણાવવાની છે. ચાલો, ત્યારબાદ આપણે પ્રશ્નો કરી લીધા. હવે આપણે સંખ્યા શ્રેણીનો ચિત્રાત્મક રજૂઆત તો અહીંયાથી આપણે છે નાના પછીના લેક્ચરમાં કરવાના છીએ. બરોબર? તો જો વિડીયો ગમ્યો હોય, કામની માહિતી લાગી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવી, જેથી કરીને ભવિષ્યના નોટિફિકેશનની માહિતી તમને મળી શકે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.